ભારતમાં હોળીનો તહેવાર ઊંડા ધાર્મિક અને સાંસ્કૃતિક મૂળ ધરાવે છે. જો કે આજકાલ તો બજારમાં અવનવા રંગોની વેરાયટીઓ જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે બજારમાં રાસાયણિક રંગો ન હતા ત્યારે લોકો હોળી કેવી રીતે ઉજવતા હતા? વાસ્તવમાં ભારતમાં હોળીની પરંપરા ફક્ત મનોરંજન માટે નથી, શ્રદ્ધા, પ્રેમ અને પ્રકૃતિની એક વાર્તા પણ છે. નિષ્ણાંતોના મત મુજબ એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સૌ પ્રથમવાર રાધાજી અને તેમના મિત્રો સાથે વ્રજમાં રંગોવાળી હોળી રમ્યા હતા અને ત્યારથી વ્રજમાં રંગોથી હોળીની પરંપરાનો જન્મ થયો. જોકે પ્રાચીન સમયમાં રંગો તો હતા, પરંતુ આજકાલ જોવા મળે છે એવા રાસાયણિક રંગો ન હતા. હોળી જે તે સમયે સંપૂર્ણપણે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉજવવામાં આવતી હતી. લોકો પલાશના ફૂલોને પાણીમાં પલાળીને કેસરી રંગ તૈયાર કરતા હતા. આ રંગ ત્વચા માટે સુરક્ષિત માનવામાં આવતો હતો. લોકો પીળો રંગ બનાવવા માટે હળદરનો ઉપયોગ કરતા હતા અને ચંદનની પેસ્ટ બનાવી તિલક લગાવીને સાત્વિક હોળી રમતા હતા. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.